સરસ રીતે મસાલો કૂક કરી નાખ્યો અને સાથે સાથેના ઝીણા ઝીણા મુઠિયા બનાવવાના છે. અહીંયા બધું આંબલીનું રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો કેમ છો બધા? નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણે આવીએ છીએ ફ્રેશ થઈને રસોઈ બનાવવા. રસોઈ બનાવવા રેડી મૂકી દીધી છે. આજે મસ્ત મજાની ઓરિયાની દાળ બનાવવાની છે. તો ઓરિયાની દાળ ચાલો નુકસાન કરી દીધું. રાઈસનો ગેસ બંધ કરી દીધો ને મેં અહીંયા જોઉં એ ચાલુ છે, ધીમો કરવાને બદલે બંધ કર્યો છે. વેરી ગુડ, આવું કામ કરવાનું. ચાલો તો ભાઈ રાઈસમાં થોડુંક પાણી નાખવું પડે કેમ કે ગેસ બંધ કરી દીધો હતો ભૂલમાં. બીજો બંધ કરવાને બદલે એ બંધ થઈ ગયો. થોડુંક પાણી નાખી દઈએ એટલે રાઈસ પણ ફૂલી જાય પાછા. ચાલો થોડુંક પાણી નાખી દીધું અને હવે આપણે ઓરિયાની દાળ માટે એનો મસાલો બનાવવાનો છે. ઓરિયાની દાળ ઓલી બફાઈશ. ચાલો તો આપણે ટમેટા રેડી કરી લઈએ. ઓરિયાની દાળનો વઘાર કરવાનો છે. ઓરિયાની દાળ ઓલરેડી બફાઈ છે. હિંગ, લીલા મરચાં અને આંબલી ને બધું સાથે જ આપણે મીઠો લીમડો લેવાઈ ગયો છે આપણે અને 2 તીખા મરચાં લીલા. ધ્યાન ચીકીમાં વોશ કરે. ઓ તું નાની છે એટલે વોશ કરી કે એમ? આખો દિવસ બોલવાનું હોય? હો એટલે રજા એ હાટું આપી લાગે છે સ્કૂલેથી. લેસન બેસન કંઈ કરવાનું નહીં? હવે કેમ દબાઈ ગયો વોઇસ તારો? ભાઈ ધ્યાન છે નહીં લાગી ગઈ છે ભૂખ ને હવે ચાલુ થઈ ગયો છે ઘરનો આખો ડબ્બો ઉપાડ્યો છે અહીંયા અને ઘરની રોટલી લીધી. ઓય તારે ને અહીંયા રોટલીમાં એવડો બધી ઘર થઈ જાય? ગુડ ન્યૂઝ. ટુ મચ છે એવડો બધી ખવાય નહીં. તો આ ભાઈ ચોકલેટ સમજીને એવડો બધી ખાઈ લે એમ છે. તમે ચોકલેટ શું કોણ હટાયેલા? કા હતાડ્યા? ઘરની રોટલી લીધી હતી. ઓછો ઘર ભર્યો પીપોળો કરતા આવડતો નથી. હે ચાલો આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે વઘાર કરવાનો છે ઓરિયાની દાળનો. તેલ ગરમ થઈ ગયું છે અને ઘણી બધી રાઈનો વઘાર. રાઈ અને જીરું. નાખી દઈએ. ગેસ કરી અને મીઠો લીમડો. ટમાટર
આપણે નાખવાનું છે એમાં મસાલો, હળદર, ધાણા જીરું પાવડર, સરસ રીતે મસાલો કૂક કરી નાખીએ. તો આપણે અહીંયા ઓરિએન્ડર ઓલરેડી બાફી નાખી છે અને એમાં આંબલી, હિંગુ સાથે બફાઈ ગઈ છે, મીઠો લીમડો અને સૂકેલા લાલ મરચાં બધું બાફી નાખ્યું છે. અહીંયા ઉપર દેખાય છે. એટલે સરસ રીતે બધાને ટેસ્ટ આવી ગયો. નમક પણ નાખી દીધું છે અને આપણે હવે એમાં મસાલો બનાવી, એક ટમેટોનો મસાલો બનાવ્યો છે. તો હવે આપણે રાઈ જીરાનો વઘાર કર્યો છે અને બધો મસાલો તેમાં નાખી દેવાનો છે. ચાલો આપણે નાખી દઈએ મસાલાને. ડેરમાં નાખી દીધું. આ ગેસને બંધ કરી દઈએ. મસાલો મિક્સ કરી દઈએ એટલે પાણીમાં બધું મિક્સ થઈ જાય અને એની ગ્રેવી મસ્ત મસાલેદાર બની જાય, ટેસ્ટી. અને હજી આપણે આને 10 મિનિટ કૂક કરવાની છે એટલે દાળ પણ મસ્ત રીતે બધો મસાલો ને એકદમ મસ્ત દાળ થઈ જાય. ઓરિયાની દાળ ખાવા માટે બહુ ટેસ્ટી લાગે છે, પણ આપણે એમાં થોડુંક કડવાશ લાગે એટલા માટે લાવી છે કારેલા, 2 જ કારેલા લાવી છે. તો આપણે ભરેલા કારેલા બનાવવાના છે. આપણું ઓરિયાની દાળ અને રાઈસ બની ગયું છે. તો મને કારેલા બહુ ખાવા ગમે છે, તો આપણે આમાંથી 4 થી 6 પીસ કરી નાખ્યું. એકમાંથી 3 કારેલા, ભરેલા કારેલા બનાવીએ. ચાલો તો પહેલાં કારેલાને આપણે સાફ બધો કચરો કાઢી નાખીએ, કેમ કે ઉપરની ચામડી થોડી બગડી ગયેલી છે. તો ઉપરથી આપણે સાફ કરી નાખીએ. આમાંથી બધા બીજ કાઢી નાખીએ. લોટ ભરવા માટે મસાલો રેડી કરી લીધો છે. ઓલરેડી તેલ ગરમ કરવા મૂકી દીધું છે, જેમાં આપણે તો એમ પાણીવાળો મસાલો કરી લીધો છે. ચટણી અને હળદર, ધાણા જીરું પાવડર અને ગોળ નાખ્યું છે. તો આપણે એકદમ ધીમો ગેસ કરી દઈએ, ફાસ્ટ ગેસ હતો. તો આપણા બધા મસાલા નખાઈ ગયા છે.
અને સાથે સાથે હવે આપણે મસાલાને કૂક કરીએ અને એમાં તેમાં નમક પણ નાખી દઈએ. તો મેં નમક 2 ચમચી જેટલું નાખ્યું અને મસાલાને પ્રોપર રીતે કૂક કરી દઈએ. અરે તેલ બારે આવી ગયું. કારેલા ધોઈ અને ફ્રેશ કરી લીધા છે અને કારેલાની સ્કીન પણ નાખી નથી, જે ઉપરની સાંભળી હોય તે અહીંયા રાખી છે વાટકામાં. તો આપણે તે લોટ ભર્યું તેમાં ઓલું કરીશું સાથે. અને આપણે હવે કારેલામાં છે ને નિમક લગાવી દઈએ, એટલે થોડાક આથી દઈએ 2-3 મિનિટ માટે, બહુ નહીં, ખાલી આવી રીતે હાથથી બધામાં મીઠું લગાવી દઈએ, એટલે હું થોડુંક નિમક એમાં બેઠી જાય એટલે ખાવામાં મોરા ન લાગે, નકર આપણે એને અવીસે ભરવાટાણે મોરા લાગશે. એટલા માટે હાથથી થોડું થોડું નમક, જો આવી રીતે મીઠું બધામાં લગાવી દીધું છે ને હવે સાઈડ પર રાખી દઈએ 2 થી 3 મિનિટમાં. તો આપણે ભરેલા રીંગણા બનાવવા માટે મસાલો અહીંયા કૂક થાય છે. તો હવે તેમાં આપણે ધાણા નાખી દઈશું. આપણે અહીંયા થોડાક ધાણા રાખ્યા હતા સાઈડ પર, તો ધાણા નાખી દીધા છે. અને હવે આપણે લીધો છે આટલો ઘઉંનો લોટ, થોડોક ઘઉંનો લોટ લીધો છે ફ્રેશ, જેટલો ઘઉંનો લોટ લીધો હતો એટલો બાજરાનો લોટ પણ લીધો છે આપણે અહીંયા. બંને મિક્સ કરવાના છે. ચલો તો બધાને હવે કૂક કરી દઈએ લોટને મસાલા સાથે. તો હવે આપણે કારેલાની સ્કીન નાખવાની છે એમાં, થોડીક વાર મસાલા સાથે કૂક કરવાની છે. તો અહીંયા ધોઈ અને મેં સાફ કરી લીધી છે, જે સારી સારી સ્કીન હતી તે જ લીધી છે. એમાં ઘણી ફેર ખરાબ પણ હોય છે, બ્લેક કલરની સાંદી પડી જાય છે. ચાલો તો આપણે એને પણ મસાલા સાથે મિક્સ કરી દઈએ. અને આપણો લોટ પણ ઓલમોસ્ટ શેકાઈ ગયો છે, એટલા માટે મેં સ્કીન એમાં નાખી દીધી કે એ પણ થોડી વાર કાશી ન લાગે ખાવામાં, થોડીક વાર શેકાઈને બફાઈ જાય. તો આપણે એને પણ શેકી નાખીએ. તો આપણા કારેલા બધી કરતાં ફેવરેટ છે ખાવામાં. કારેલાનું કંઈ બી શાક બનાવે કે ભરેલા કારેલા લોટથી બનાવે, ચણાના લોટથી પણ બનાવતા હોય ઘણી ટાઈમ, પણ આજે બાજરાનો લોટ અને ઘઉંનો લોટ લીધો છે. ચણાના લોટથી પણ સારા લાગે છે, પણ હેલ્ધી બાજરાનો લોટ વધારે છે. તો આપણે લીધો છે બાજરાનો લોટ અને ઘઉંનો લોટ. ઘઉંનો લોટ પણ લાઈક આપણો દેશી ઘઉં ઇન્ડિયાના જે હોય તેનો લોટ લીધો છે. તો એને પણ 3 થી 4 મિનિટ કૂક કરીએ એટલે એ પણ એમાં કૂક થઈ જાય, બફાઈ જાય સ્કીન એની. આપણે ઘણી ફેર લોટ ભરતા હોય તો એમાં મેથી કે રીંગણા ભરેલા કે મરચાં ભરેલા બનાવતા હોય તો એમાં કડવી મેથી ગોતતા હોય, તો આપણે આમાં કડવી મેથી નાખવાની જરૂર નથી, કેમ કે કારેલાની સ્કીન જ તેમાં નખાઈ જાય છે. અને મેં લાઈક ભજીયા બનાવતી હોય તો ઘણી ફેર કારેલાની સ્કીન પણ નાખી દઉં, મેથીની જરૂર પડે નહીં, કેમ કે એનાથી પણ ટેસ્ટી બને છે કારેલાની સ્કીનથી. કોઈ વાર ટ્રાય કરજો તમે લોકો પણ, મસ્ત બને છે. આમેય આપણે કડવી મેથી લેતા હોય છે તો પછી તેના પણ ભજીયા બને છે સરસ. તો ચાલો આપણે આજે ભરેલા કારેલા, કેમ કે ભરેલા કારેલા બહુ લોંગ ટાઈમ થઈ ગયો છે નહોતા બનાવ્યા, ને લાઈક એમાં થોડોક ટાઈમ લાગે એટલા માટે એ વસ્તુ ઓછી લાવીએ ને 2-3 મહિને કે એવી રીતના બનાવીએ છીએ. અને કારેલાનું શાક બનાવવાનું હોય તો ફટાફટ બની જાય શાક. તો ચાલો, તો એના માટે મેં આંબલી પણ પલાળી રાખી છે વાટકામાં, કેમ કે આપણે આંબલીનું ખાટું પાણી નાખીશું. તો અહીં અમારી પાસે આંબલી ગરમ પાણીમાં પલાળેલી છે. તો આપણે પછી એનો લોટ જ્યારે બાંધીએ ત્યારે એમાં આંબલીનું પાણી નાખીશું. ત્યાં સુધીમાં આપણે આને શેકી અને પ્રોપર મસ્ત રીતે
પેલા શેકીએ લોટને, લોટ એ કાસો ન લાગે. ચાલો ઓલમોસ્ટ થઈ ગયો છે આપણે, તો એને બીજા બર્તનમાં ઠલવી લઈએ અને પછી એમાં પાણી નાખી દઈએ આંબલીનું. કરી દઈએ થોડી વાર માટે આવી જ રીતે. અહીંયા લોટને થોડોક ઠંડો પાડી નાખીએ. એકદમ કારેલાની સ્મેલ આવે છે તેમ. તો આપણે આંબલીનું પાણી એમાં થોડુંક નાખી દઈએ અને લોટ બાંધાય ત્યાં એટલું આપણે. તો અહીંયા મેં બધું પાણી નથી નાખ્યું, થોડુંક રહેવા દીધું છે કેમ કે એકદમ લોટ પોસો થઈ જાય એટલા માટે. થોડુંક પાણી ઘટ્યું છે તો મેં થોડુંક બીજું પાણી નાખી દઉં છે આંબલીનું. અને બાકીનું પાણી આપણે જે તેમાં બાફવા માટે કારેલા નાખીશું તેમાં નાખીશું. ચાલો, તો હવે પરફેક્ટ આપણો લોટ બની ગયો છે કારેલા માટે, ભરેલા કારેલા બનાવવા માટે. આમાં આપણે ગોળ પણ નાખ્યો છે એટલે કે આંબલીની એકલી ખટાશ ના આવે. ચાલો, તો આપણે જેવી રીતે લોટ બાંધીએ રોટલીનો કે રોટલા બનાવવાનો તેવી જ રીતે લોટ બનાવી લઈએ. એકદમ બાજરાનો લોટ અને રોટલા બનાવવા માટે કર્યો હોય તેવો થઈ ગયો છે ફૂલીને. તેને મેં થોડુંક હાથમાં ઠંડુ પાણી લઈ અને નાખું એટલે લોટમાં થોડુંક પોસો થઈ જાય. નકર તો બધું મેં આંબલીવાળું જ પાણી નાખ્યું છે. તો આપણે થોડુંક નોર્મલ ઠંડુ પાણી નાખ્યું થોડુંક સોફ્ટ બનાવવા માટે. ચાલો, નાવ રેડી ભરેલા કારેલા બનાવવા માટે. કારેલાને આપણે આમાં બફવાના છે એટલા માટે મેં થોડુંક તેલ નાખી દીધું છે અને ગરમ થવા દે. જ્યાં સુધી ગરમ થાય છે ત્યાં સુધી આપણે કારેલાને ભરી લઈએ લોટ. ચાલો, તો આપણે બધા કારેલા જે અહીંયા છે જેટલા તેટલામાં લોટ ભરી લઈએ. ચાલો, તો આપણે કારેલા ભરાઈ ગયા છે અને સાથે સાથેના ઝીણા ઝીણા મુઠિયા બનાવવાના છે. તો આવી રીતે એમાં મુઠિયા બફાઈ જાય. ચાલો, તો આપણા બધા કારેલા ભરેલા બની ગયા છે રેડી બાફવા માટે અને મુઠિયા બનાવી નાખ્યા છે. તેલ ગરમ થઈ ગયું હતું અને મેં એમાં થોડી રાઈ અને થોડું જીરું તેલમાં નાખી દીધું છે અને આપણે થોડી હિંગ નાખી દઈએ. અને હવે આપણે
થોડુંક બળી જાય એટલે ગેસ ધીમો કરી અને આપણે મીઠો લીમડો લીધો છે. ચાલો, મીઠો લીમડો અને હવે કારેલાને મૂકવાના છે. તો એક એક કરીને બધા કારેલા મૂકી દઈએ. કારેલા અને સાથે સાથે મુઠિયા નીચે નથી મૂકવાના, કેમ કે બેઠી જાય. તો એને આવી રીતે ગોઠવી દેવાના છે. ચાલો, મુકાઈ ગયા. તો આપણે બસેલી આંબલી છે તેનું પાણી પણ હવે એમાં નાખી દેવાનું છે. તો અહીંયા બધું મેં આંબલીનું આવી રીતે કચરા કાઢી નાખીએ. સાથે સાથે મસાલો. આમાં આપણે થોડુંક ગરમ પાણી પર લઈ લઈએ કારેલામાં નાખવા માટે. ચાલો, તો પાણી નાખી દઈએ આંબલીવાળું ને બધું, એટલે આપણે મસ્ત રીતે કારેલા બફાઈ જાય. અને ફાસ્ટ ગેસ કરી દીધો છે મેં. અને એમાં થોડુંક નમક નાખવું પડશે પાણીમાં. તો આપણે અહીંયા 1/2 સ્પૂન જેટલું મીઠું નાખી દીધું છે, એટલે એનું ટેસ્ટ આવી જાય. આપણે અહીંયા કારેલા રેડી છે હવે છે બનેલા. મેં સમસીથી થોડાક નીચે દઈ જાય એટલે મિક્સ કરી દીધા છે. અને ચાય મૂકી દીધી છે અને ઓરિયન ટાયર પણ મસ્ત મજાની એકદમ રેડી છે. સિંગવાળી સારું તો